ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. કાંઈ અનુભવ આ સિક્યુરિટી સિવાય બીજું કાંઈ તમે કામ કરી શકો કે બીજું કાંઈ નહીં એમ કે? બીજું તો ઘણું છે કામ કરવા માટે, પણ બીજું કઈ કરવું છે નહીં હવે. સમજાઈ ગયું, ઓનલી સિક્યુરિટીમાં જ. સરસ સરસ, કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હલો, સુઈ ગયા? ના ના જાગો મોટા ભાઈ. મેં કીધું, મારે બે ત્રણ ફોન એવા આવી ગયા ને અત્યારે. વાત કરવી છે, કાલ ઉપર રાખવું છે? ના ના અત્યારે વાત કરી જ નાખી ભેગા ભેગી ભાઈ. છે ભાઈ? હાર્યા. હા બસ ચાલુ રાખજો. તમારે જે બંગલાનો રોડ હોય ને એટલે વાત કરી લો. નામ હાલો, બોલો બોલો ભાઈ. બોલો. કે અમારે સિક્યુરિટીમાં મારે નોકરી કરવાની હમણાં. બરાબર છે. એટલે ક્યાંક મળી જાય તો મેં તો જાહેરાત કરીને તો ક્યાંક મેળ આવી જાય એમ આપણું, ક્યાંક એમ. બંગલામાં ક્યાંક રેસિડેન્ટ એરિયામાં એમ. હે, હમ બરાબર છે. હમ એટલે અત્યારે તમે શું કરો છો? શું અત્યારે સિક્યુરિટીમાં જ છીએ અમે. એમ, સિક્યુરિટીમાં છો? હું તો એટલે તમારે જોઈ છે કઈ રીતનું, એમ કે આમ સિક્યુરિટી જોઈ છે કે ના, પરમેનન્ટ, એમ મારે કે? જોબ કરવાની હે સિક્યુરિટીમાં. હમ એટલે ક્યાંક રેસિડેન્ટ એરિયામાં હોય કે પરમેનન્ટ ક્યાંક બંગલામાં કેવું હોય ને હમ તો ક્યાંક મળી જાય ને પગાર ધોરણ સારા હોય તો આપણે લાગી જાય એમ. એવું છે. એટલે મેં તો ક્યાંક જાહેરાત કરી તો આ કિશોરભાઈ કે એક ભાઈ બને આપણો કરી દે કે એમ. ક્યાં તમે તો રહ્યો છો ક્યાં અત્યારે? હું રહું છું અહીં ગોંડલ ચોકડીમાં. અચ્છા અચ્છા, રાજકોટમાં. હમ બરાબર છે, બરાબર છે. એટલે તમારે પછી બારગામ હાલે કે રાજકોટની અંદર જ જોઈએ? ગમે ને હાલે, રાજકોટમાં હોય તો હાલે ને બાર ગામ હોય ને આપણે પગાર ધોરણ સારું હોય ને બધું હોય તો પછી ત્યાં રહી જાય, બીજું શું હોય. એવું છે. હમ બરાબર છે. પગાર એટલે અત્યારે તમારો પગાર કેટલો છે? અત્યારે અહીં 21,000 દે. અચ્છા, 21,000 દે છે. હમ બરાબર છે. એટલે તમારે હજી વધારે પગાર એટલે કેટલો હોય તો હાલે તમારે? એટલે 20-25 લગી હોય તો હાલે, એમાં બીજું શું હોય. એટલે 21 તો તમને મળે જ છે અહીંયા? હા, 21 તો અહીં મળે જ છે. તો અહીંયા શું પ્રોબ્લેમ થાય? એટલે પ્રોબ્લેમ તો કઈ છે નહીં, પણ મારે થોડુંક અહીંથી દૂર થાય હમણાં. સમજાઈ ગયું, સમજાઈ ગયું. એટલે બરાબર મેં છે, કીધું કે બીજું સારું કે મળી જાય જોબ બોબ. બરાબર છે. એટલે હવે તો મેં દૂરનું કીધું એવું છે, તમે પાછા મને આગળ એમ કીધું હતું કે રાજકોટમાં ગમે એ જગ્યાએ હાલે તો સ્વાભાવિક છે તમે તમારા ઘરથી તો દૂર જ થવાનું છે ને? હા, હા, તો પછી ભલે ને ફેરવવાનું થાય તો ફેરવી નાખી ને એમ. અચ્છા, એટલે અને તમે અહીંયા થોડીક અહીંયા હું થોડીક પછી તકલીફ હમણાં બધા હમણાં નવી સિક્યુરિટી આવી ગઈ છે. બરાબર છે. અને પછી પ્લસ હું જૂનો થઈ ગયો, અહીં 5-6 વર્ષથી નોકરી કરું છું, એટલે હું બીજા બધીને પગાર વધારી દીધા પણ મારો હજી વધાર્યો નથી પગાર. અચ્છા અચ્છા અચ્છા, એવું છે, એવું છે. હમ. બરાબર છે. બીજું એમ કે તમને એમ કે બીજું ડ્રાઇવિંગ કે એવું કઈ ફાવે છે કે એવું કઈ ફાવતું નથી? ના, એવું કઈ નથી ફાવતું. અચ્છા અચ્છા અચ્છા, એવું કઈ ફાવતું નથી. મતલબ કે કોઈ બંગલો હોય એમ કે 24 કલાક માટે જોતું હોય તો એવી રીતે ચાલે કે કઈ રીતનું તમારે નોકરી કઈ રીતે કરવી છે? હા, 24 કલાક હોય તોય ચાલે ને 12 કલાક હોય તોય ચાલે. બરાબર છે. એટલે તમે અત્યારે 12 કલાક ભરો છો, એનો 20,000 21,000 પગાર છે અત્યારે તમારો? હા. બરાબર છે. 21,000 પગાર છે, 12 કલાક ભરો છો તો હા. માનો કે 24 કલાક હોય તો તમને કોઈ પૈસા વધારી દે તો હા, તમે એમ. ત્યાં જવા માટે તૈયાર છો, બરાબર છે? હા. બરાબર છે. શું નામ છે તમારું? મહેશભાઈ. અચ્છા, આખું નામ બોલો. મહેશભાઈ સોંદરવા. મહેશભાઈ સોંદરવા. સોંદરવા. બરાબર છે, બરાબર છે, સમજાઈ ગયું. કેટલી ઉંમર કેટલી છે તમારી? મારી 30 વર્ષના? હા. બરાબર છે, બરાબર છે, સમજાઈ ગયું. કેટલું ભણ્યા ગણ્યા કેટલું તમે? હું 10 પાસ છું. એમ, 10 પાસ છો. હમ બરાબર છે. એટલે તમારે માનો કે રાજકોટની અંદર હોય તો ચાલે, રાજકોટની બહાર હોય તો ચાલે, પણ ટૂંકમાં 21,000 તો તમે અત્યારે કમાવો જ છો. પણ તમને જો થોડુંક પૈસા વધી જાય, વધારે આપે તો તમે બહારગામ જવા માટે પણ તૈયાર છો? હા. બરાબર છે, બરાબર છે. એટલે આપણે તમારો ઓડિયો મૂકી જોઈએ અને
કોઈ એવું તમને ઠેકાણું મળી જાય કે તમારે અહીંયા કાયમી માટે તમે થઈ શકો એવી રીતે, બરાબર છે. હા હવે હા તમારો મોબાઈલ નંબર બોલો જી. 70 0 469 469 0 0 6 6 345. 345 હમ. 70 4 69 હા 0 63 45. હા ઓકે ડન. રેડી ચાલો કોઈ વાંધો નહીં, બરાબર છે. એટલે હાલ તમે નોકરી ચાલુ જ છે પણ છતાંય હા તમને કોઈ એવું જગ્યા મળી જાય કે તમારે 24 કલાકની નોકરી હોય અને જો પૈસા વધારે હોય તો હા તમારે ચાલે. અને તમે જે રહ્યો છો એ હમ. વિસ્તારમાં કદાચ ન હોય અને દૂર હોય તો તમારું મકાન છે એ તમારે માલિકીનું છે, ઘરનું જ છે, કોનું? તમારે રહ્યો છો એ? હા તો તમારે પછી ફેરવવાનું થાય તો કઈ રીતે તમે ફરો? એ તો હું તો ગમીને એકલો જયો કો ને. સમજાઈ ગયું. તમારો હમ. જે પરિવાર છે ત્યાં રહીએ, તમે એકલા તમે ગમે ત્યાં જઈ શકો. હા ગમીને જોબ કરી શકો એમાં. બરાબર છે. તો કોઈ વાંધો નહીં, આપણે તમારો ઓડિયો મૂકીએ કે તમને એવું સરસ મજાનું ઠેકાણું કે મળી જાય, હા બરાબર છે. બીજું તમને એમ કે કાંઈ અનુભવ આ સિક્યુરિટી સિવાય બીજું કાંઈ તમે કામ કરી શકો કે બીજું કાંઈ નહીં એમ કે? બીજું તો ઘણું હે કામ કરવા માટે પણ બીજું કઈ કરવું છે નહીં હવે. સમજાઈ ગયું, ઓનલી સિક્યુરિટીમાં જ. સરસ. કોઈ વાંધો નહીં. હમ. અત્યારે તમે નોકરી કઈ જગ્યાએ કરો છો? હું આ મોવડી ચોકડીની આગળ આનંદ બંગલા ચોક હે ને બરાબર છે. ત્યાં જોબ કરું છું અત્યારે હું. અચ્છા. તો હમ ત્યાં અત્યારે જોબ કરો છો અને હવે તમારે કોઈ પરમેનન્ટ મળતું હોય એવી વસ્તુ તમારે ઓડિયો દ્વારા એટલે તમે અત્યારે કહો છો. હું ત્યાં આનંદ બંગલા ચોક ત્યાં ઇન્ડસ્ટ્રી એરિયામાં કરું છું. બરાબર છે. એટલે અત્યારે મારે શું કે રેસિડેન્ટ એરિયા કેવું કઈક હોય ને બરાબર છે. તો ત્યાં એના માટે જરૂર હોય તો ત્યાં લાગી જાય. સમજાઈ ગયું. હમ બરાબર છે. હમ. પછી આપણે તમારા મિત્રનો ઓડિયો મૂક્યો તો કેમ તમારા મિત્રને આપો જી. હા હાલ્યો. હા રાજુભાઈ, તમારો આ ઓડિયો આપણે મૂક્યો તો તમને કેમ થયું, નોકરીનું કેમ થયું તમારે? મારે તો કમ્પ્લીટ હો. એમ મેળ આવી ગયો તમારે? ઓકે ડન. સરસ. તમારે જેવું જોતું તેવું મળી ગયું ને તમારે? અને એવું જ મળી ગયું. એમ તો જે ફોન આપણામાં આવે અમુક ના પણ આપણે તો વ્યવસ્થિત છે એટલે પછી તો જવાય નહીં હવે. બરાબર છે. એટલે તમારે આપણે ઓડિયો મૂક્યો તો તમને ક્યાંક સારી નોકરી મળી ગઈ હમ. અને અત્યારે તમારે જેવું જોતું તેવું એવું ઠેકાણું મળી ગયું, બરાબર ને? ના ઓકે. ના બહુ સારું. પછી તમારા મિત્રને તમે વાત કરી કે ભાઈ આવી રીતે હિતેશભાઈને ફોન કરો, હમ. તમારે ક્યાંક મેળ આવી જાય, બરાબર ને? ના સારી પાકું. વાત છે. બોલો. તો એને એના મોબાઈલમાં ફોન કરાવું કે આમાંથી કરી દઉં? થઈ ગયું, ચાલુ થઈ ગયું છે રેકોર્ડિંગ તો. બરાબર સમજાઈ ગયું. ના સારું છે. ના એના બીજા નમૂને અનુભવ પૂરેપૂરો છે. એમ મારા કરતા વધારે અનુભવ છે ને. પોતે અનુભવ છે. હા બધું એને કોઈ જાતની ઉપાધિ નથી અને માણસ વ્યવસ્થિત છે. એમ હા. બરાબર છે. એટલે કોઈને વિશ્વાસ કરવો હોય તો ના એ બધી કોઈ જાતનું ટેન્શન નહીં. એમ બહુ વ્યવસ્થિત રીતે પોતે કોઈ કામ કરે જાતનું છે. વ્યસન પાછું કોઈ જાતનું વ્યસન નથી પાછું. એમ હા. નિર્વ્યસની છે પાછા. હા. અને બરાબર છે. આખી રાત કદાચ બંગલામાં એને મૂકીને વહી જાય ને તો એ એમ જાગે એમ છે માણસ આખી રાત. ટૂંકમાં એને ઊંઘ ન આવે, પોતે સારી રીતે એની ફરજ નિભાવે એવા વ્યક્તિ છે. હા વ્યક્તિ ટૂંકમાં એની જવાબદારી વાળો બધી. જવાબદારી વાળા વ્યક્તિ છે. હા. ના તો સારું કહેવાય. એટલે એમાં શું છે, કોઈ એવો બંગલો હોય, કોઈ એવી જગ્યા હોય તો હા. અહીંયા પોતે કદાચ મુકાય હમ. તો પૂરેપૂરી જવાબદારીથી પોતે કામ સંભાળી લેવા છે, અને બરાબર ને? બીજા નંબરનું હું તમને શું કહું બોલો. કે આ જે રહ્યું હા. એને એનો ફોટો મારી જેમ એને કાલે નહીં બીજો ફોટો મૂકજો. કાંઈ વાંધો નહીં, આપણે ફોટો નહીં મૂકીએ, ના બરાબર ને? અને લગભગ તો હવે ફોન એનામાં આવશે 24 કલાક પછી તો. એમ હા. કારણ કે મારામાં ફોન આવે છે એટલે આ લોકો શું આવે યુટ્યુબ વાળા જોતા હોય ને હા. એટલે કોક ને કોક પછી તરત ફોન કરે જરૂર છે. ના જરૂર તો હોય જ. એનું કારણ છે કે વફાદાર માણસો નથી મળતા અટાણે. હા. કોઈ એવા વ્યક્તિને કામ સોંપે અને પછી જો પરફેક્ટ ન થાય, માનો કે હા. સિક્યુરિટીનું કામ સોંપ્યું હોય અને એના ભરોસે મૂકીને વયા ગયા હોય, નહીં કોઈક આડાવડી વસ્તુ થઈ જાય તો અને આ પાછી સાહેબ સિક્યુરિટી એક નોકરી એવી છે ને કે જવાબદારી વાળી વ્યક્તિ જવાબદારી વાળી વસ્તુ છે. અને ઓલા લોકોને એક બે દી જોવે બરાબર પછી છે. બધી એને મૂકીને વહી જાય છે. સાચી વાત છે. ચેકઅપ એમને તો તો એ કરવું લોકો પડે. ડાયરેક્ટ આપણને બંગલો હોપી નથી દેતા. બરાબર છે. એક બે દી જોવે આપણે હાલ ચાલ ચલણ પછી આપણે સ્વભાવ આપણે બોલી બધું આપણે જોવે એ લોકો. બરાબર છે.
સાચી વાત પછી છે. લોકો આપણે કામ મૂકીને લોકો ક્યાંક જાવું આગળ પાછળ થાય છે. બરાબર છે. પેલા ચેકઅપ કરે એની રીતે એને એમ લાગે કે ના ના વફાદાર વ્યક્તિ છે, હા. તો પછી એને કામ સોંપે. પછી કામ સોંપે. બરાબર છે, બરાબર છે. ના ના કાંઈ વાંધો બરાબર. નહીં ભાઈ. આપણે ભાઈનો મહેશભાઈનો ઓડિયો મૂકીએ હં. અને મહેશભાઈને સારું એવું ઠેકાણું મળી જાય કે જ્યાં પોતાને પરમેનન્ટ નોકરી મળે અને સારો એવો હા. પગાર મળે, આના કરતાં વધારે મળે. હા. બરાબર છે. એવી રીતે આપણે ઓડિયો મૂકશું. બરાબર છે. અને બીજાનું મને મેં આમાં ઓડિયો મોકલ્યો હતો ને, હમ હમ. મારાથી પછી તરત જ કલાક આમ ઓડિયો આવ્યો તરત કલાકમાં ફોન મારામાં આવ્યા માંડ્યા હતા. સાચી વાત છે. અને મારામાં અમદાવાદથી આવ્યો હતો, મારે સુરતથી આવ્યો હતો, બોમ્બેથી આવ્યો હતો. એમ એમ. પણ મારે બીજું શું કે હું રાજકોટમાં રહું. બરાબર. રાજકોટમાંથી મારે એક બે આવ્યા હતા, ભક્તિનગરમાંથી આવ્યો હતો, પછી હું આવ્યો તો અત્યારે જ્યાં નોકરી કરું છું ને બરાબર છે. એ જાગનાથમાં નોકરી કરું. જી. એટલે મારે જેવું મળી ગયું જોતું એવું મને મળી ગયું પછી. સારી વાત છે, સારી વાત છે. અને એ લોકો મારે માનો ને કે એક બે દી લગી એ લોકો ન્યા રહેતા હતા, બરાબર છે, પરિવારને બધાય. બરાબર છે, બરાબર છે. એટલે હવે એ લોકો કદાચ આગા પાછળ જવું હોય ને તો એને જરીયાને ઉપાધિ નથી હવે. વાહ વાહ વાહ. બરાબર છે. એટલે તમે સારી રીતે કામ કરો છો. હા, આપણે ઘરની જેમ આપણે અને બસ આપણે બસ. ટૂંકમાં દીકરાની જેમ રાખે એ લોકો આપણને. ના ના સારી વાત છે. ના ના બરોબર છે. તમારી ફરજ આવે કારણ કે તમારું જે કામ છે સિક્યુરિટીનું, હા. એ અર્થ જ સિક્યુરિટી થાય, એનું નામ જ સિક્યુરિટી. એવી રીતે જવાબદારી જ રહેવું ઘરની. પડે. બસ એવી રીતે જ રહેવું પડે. બરાબર આપણે છે, આપણે કેમ ઘરની આપણે મેન વડીલ હોય આપણે કેમ જવાબદારી હોય, બરાબર છે, એમાં આ આપણું ઘર જ છે આપણું. બરાબર છે. એ ભાઈ જે છે મહેશભાઈ પેલા શું કામ કરતા હતા? એ મહેશભાઈ પેલા સિક્યુરિટીનું જ કરતા હતા. એમ. હા, પેલા સિક્યુરિટી ગામડે આવ્યો રાજકોટમાં આવ્યો તે સિક્યુરિટીનું જ કરે ભાઈ. સમજાઈ ગયું, સમજાઈ ગયું. એટલે પહેલેથી એને અનુભવ છે. એટલે તમે જે વાત કરી મુજબ કે હા. પોતાને ઘણો અનુભવ છે આના વિશે. હા, એનો અનુભવ પૂરેપૂરો કારણ કે એને અમે નોકરી જ્યાં કરી છે ને હા હું એનો સામે જ છું. હાજી. એટલે અમે આજે રાત્રે શું એ લોકો આખી રાતે જાગવાનું એની. બરાબર છે, એટલે હું પછી શું કરું કે હું પછી બહાર બેહું કારણ કે મને પછી નીંદર કે આવી નહીં. બરાબર છે. એટલે આમાં તો શું હોય કે ભાઈ ઘણી વખત એવું પણ બને કે હાજરી પુરાવીને પછી ઘરે આવીને હુઈ જાય, આવું બને છે. પણ ના ના એ કહેવાનું શું તમારી વાત છે ચોક્કસ સાચી કે વાત છે. હું તો મારા આ જોઉં અનુભવની છું ને વાત કરું. માણસને. મારા અનુભવની વાત કરું. મારા એક ઓળખીતા ભાઈ હતા ને, એ સિક્યુરિટીમાં હતા. હમ. પછી રાત્રે હું તો મોડે સુધી કામ કરતો હોઉં. હા. પછી આવે. હા. મેં કીધું કેમ આજ રજા રાખી દીધી? મને કે ના ના, ઈ કે ત્યાં પછી હું કેમેરો હોય ને ઈ કે હા. કેમેરા સામું ઘડીક વાર બેસું ને એવું બધું કરું, પછી ઈ કે હમ. આવતો રહો ઘરે આવીને હુઈ જાવ ઈ કે. એટલે મેં કીધું એવું અમુક તમારી વાત બધી સાચી છે, એવું કરે છે માણસો. પણ હવે શું કરે, હવે તો સિક્યુરિટી ડાયરેક્ટ કંપની એટલે થઈ ગઈ ને બધું પછી કોન્ટ્રાક્ટ. ચેકઅપ થયું ને ભાઈનું, તો પગાર ન મળ્યો ઈ ભાઈને. મોત બોલે સાહેબ, નો મળે નો મળે. એને ખબર પડી ગઈ ઓલા લોકોને કે આ આવી રીતે કરે છે. હા. ચેકઅપ કર્યું કારણ કે ઈ તો હું સિક્યુરિટી જેને કામ સોંપ્યું હોય હા. ઈ એની ઉપર નજર તો રાખે ને કે ભાઈ આ જાગે છે કે નહીં. અત્યારે હવે બીજાનું હવે તો કેમેરા શું કે તમે ગમે ત્યાં બેઠા તો મોબાઈલમાં જુઓ તો જ ખબર પડી જાય ખબર પડી જાય. કે બરાબર છે. ભાઈ અત્યારે હાલ તકમાં બેઠા બરાબર. જો અત્યારે એ અમારા સાહેબો હે હા એ કદાચ 300 કિલોમીટર આગળ હોય ને. હા, તો વિદેશમાં દેખાય 300 કિલોમીટર હું હે. વિદેશમાં કદાચ હોય તો એને ખબર પડે કે જ્યાં શું થઈ રહ્યું છે. અને અત્યારે કદાચ અમારા શરીરમાં તમે કોઈ પણ નીકળે ને અમારી જો બે જણા સામે અમે બહાર ખૂંચી નાખી બેઠા હોય હે. એની સાહેબ આખી શેરી વાળાને કોઈ જતો ટેન્શન નથી. બરાબર છે. આખી શેરીમાં ટેન્શન નહીં. વાહ વાહ વાહ. બરોબર છે. પૂરેપૂરી દેખભાળ રાખો છો તમે. પૂરેપૂરું. હા. ના ના બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. ભલે ભલે અને કાંઈ આપણે વાંધો નહીં. હા. જવાબદારી લીધી એટલે પછી હવે એક નિભાવવી પડે આપણે. જી 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 જી. બરાબર છે. સાચી એટલે વાત છે. આને તમે ઓડિયો આપણે મોકલો બરાબર, આના જેવું કંઈક મળી જાય ને એવું આપણે ના ના મહેનત 100%. કરીએ આમાં. 100%. આપણે કાંઈ વાંધો નહીં. ભાઈનો ઓડિયો મૂકશું અને કોઈ વ્યક્તિ એવું હોય કે રાજકોટ, એટલે એ પાસે રાજકોટની બહારે કીધું હતું, એટલે રાજકોટની બહાર એટલે બારગામ ક્યાં સુધી હાલે એમ કે? બહાર ગામ ટૂંકમાં અહીંથી 100-200 કિલોમીટર હોય ને. અચ્છા, રાજકોટથી 100-200 કિલોમીટર સુધી હાલશે હાલશે. હાલે. બરાબર છે, હા. બરાબર છે. એટલે બસ કે આપણી જેમ જ. બસ કે મુંબઈ કે એવી જગ્યાએ નહીં એમ કે. ના 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 એ ન્યા ઠેઠનું છે. એટલે બધા નહીં, ટૂંકમાં ના ભાઈ 100-200 ના. કિલોમીટરના અંતરમાં હોય તો એને હા. વાંધો ન આવે. બરાબર છે, બરાબર. હા. બરાબર છે. ભલે ભલે કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે ભાઈનો ઓડિયો મૂકી દઈશું. બરાબર. ઓકે ઓકે. ભલે ભલે કાંઈ વાંધો નહીં. હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.